વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. સ્ટુડન્ટ, આપણે મોલાલિટી, મોલ અંશ, ટકાવાર પ્રમાણ અને પીપીએમ સાંદ્રતા વિશે લર્ન કર્યું. હવે સાંદ્રતાનો લાસ્ટ એકમ શીખવાનો બાકી રહ્યો તે છે નોર્માલિટી, જેને સપ્રમાણતા કહેવાય. પરંતુ એ નોર્માલિટી એટલે કે સપ્રમાણતા શીખવા માટે સૌપ્રથમ આપણને તુલ્યાંક એટલે શું તે શીખવું જરૂરી બને. અને તુલ્યાંક એટલે શું તે જો જાણવું હોય તો આપણે એક ટોપિક શીખવો પડે, તે છે તુલ્યભાર એટલે કે તુલ્ય દળ. એટલે નોર્માલિટી શીખવા પહેલાં તુલ્યાંક શીખવું જરૂરી બને, અને તુલ્યાંક શીખવા પહેલાં તુલ્યભાર એટલે કે તુલ્ય દળ, જેને ઇક્વિવેલન્ટ વેઇટ ઓર ઇક્વિવેલન્ટ માસ કહેવામાં આવે, તે શીખવું જરૂરી બને. એટલે આપણે હવે સાંદ્રતાનો એકમ નોર્માલિટી ડાયરેક્ટ સ્ટાર્ટ નથી કરી શકતા. આપણે પહેલાં તુલ્યભાર એટલે શું તે શીખશું, ત્યારબાદ તુલ્યભાર પરથી તુલ્યાંક એટલે શું તે શીખશું, અને તુલ્યાંક પરથી આપણે નોર્માલિટી કેવી રીતે શોધાય તેના વિશે લર્ન કરશું. તો વિલ સ્ટાર્ટ ટુડેઝ લેક્ચર, ધેટ્સ અપોન ઇક્વિવેલન્ટ વેઇટ. ઇક્વિવેલન્ટ વેઇટ, જેને ઈ ડોટ વેઇટ પણ લખાય ઓર ઇક્વિવેલન્ટ વેઇટ પણ લખાય. હું જ્યારે પણ શોર્ટ ફોર્મ વાપરું તો ક્યાં આ રીતે યુઝ કરું, કાં આ રીતે યુઝ કરું, કાં આ રીતે યુઝ કરું. અને આ ઇક્વિવેલન્ટ વેઇટને જ આપણે તુલ્યભાર ઓર તુલ્ય દળ કહીએ છીએ. તો તુલ્યભાર એટલે કે તુલ્ય દળ એટલે કે ઇક્વિવેલન્ટ વેઇટ એટલે કે ઇક્વિવેલન્ટ માસ એટલે શું? તો કોઈ પણ તત્વ ઓર કોઈ પણ પદાર્થ નો તુલ્યભાર એટલે શું? કોઈ પણ તત્વ ઓર કોઈ પણ પદાર્થનો તુલ્યભાર એટલે શું? પહેલા આપણા માઇન્ડમાં આટલો સિમ્પલ ક્વેશ્ચન જનરેટ થાય. તો એની વ્યાખ્યા શું છે? તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે તે તત્વ और જે તે પદાર્થનું દળ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓર કોઈ પણ સંયોજનમાં, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓર કોઈ પણ સંયોજનમાં જે તે તત્વ ઓર પદાર્થનું દળ કે જે 1 ગ્રામ હાઇડ્રોજન સાથે और 8 ग्राम ऑक्सीजन સાથે और 35.5 ग्राम ક્લોરીન સાથે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન और કોઈ પણ સંયોજનમાં જે તે તત્વ और પદાર્થનું દળ કે જે 1 ગ્રામ હાઇડ્રોજન સાથે और 8 ગ્રામ ઓક્સિજન સાથે और 35.5 ગ્રામ ક્લોરીન સાથે સંયોજાઈ और જોડાય તો તે તત્વ और પદાર્થના તે દળને તેમનો તુલ્યભાર और તુલ્ય દળ કહે છે. પહેલી સિમ્પલ ડેફિનેશન આ છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન और કોઈ પણ સંયોજનમાં આમ
કોઈપણ તત્વ और કોઈપણ પદાર્થનો તુલ્ય ભાર એટલે શું? તો જે તે તત્વ और પદાર્થનું દળ કે જે 1 ગ્રામ હાઇડ્રોજન સાથે और 8 ગ્રામ ઓક્સિજન સાથે और 35.5 ગ્રામ ક્લોરીન સાથે સંયોજાય और જોડાય તો તે તત્વ और પદાર્થના તે દળને તેમનો તુલ્ય ભાર और તુલ્ય દળ और ઇક્વિવેલન્ટ વેઇટ કહેવામાં આવે છે. આની સાથે બીજું એડિશનલ આપણે શું યાદ રાખવાનું કે ધીસ કેન બી ફર્સ્ટ ડેફિનેશન ઓર કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે તે તત્વ और પદાર્થનું દળ કે જે 1 ગ્રામ હાઇડ્રોજન और 8 ग्राम ऑक्सीजन और 35.5 ग्राम क्लोरीन कोई पण रासायनिक प्रक्रिया दरमियान जे ते तत्व और पदार्थનું દળ કે જે 1 ગ્રામ હાઇડ્રોજન और 8 ग्राम ऑक्सीजन और 35.5 ग्राम क्लोरीन ने मुक्त करे तो ते तत्व और पदार्थना તે દળને તેમનો તુલ્ય ભાર और તુલ્ય દળ કહે છે. આપણે ઉપરની ડેફિનેશનમાં શું જોયું કે જે તે તત્વ और પદાર્થનું દળ કે જે 1 ગ્રામ હાઇડ્રોજન 8 ગ્રામ ઓક્સિજન और 35.5 ग्राम क्लोरीन સાથે જોડાય તો તે તત્વ और પદાર્થના તે દળને તેનો તુલ્યભાર કહે છે. और બીજું શું કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ પણ તત્વ और પદાર્થનું દળ કે જે 1 ગ્રામ હાઇડ્રોજન और 8 ગ્રામ ઓક્સિજન और 35.5 ગ્રામ ક્લોરીનને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન મુક્ત કરે. આટલો હાઇડ્રોજન મુક્ત કરે, આટલો ઓક્સિજન મુક્ત કરે, આટલો ક્લોરીન મુક્ત કરે પ્રક્રિયા દરમિયાન જે તે તત્વ और પદાર્થના દળ દ્વારા કે સપોઝ કોઈ એક તત્વ જે છે તેના 10 ગ્રામ જથ્થો છે તેના દ્વારા 1 ગ્રામ હાઇડ્રોજન મુક્ત થાય તો એ 10 ગ્રામને તે તત્વનો और તે પદાર્થનો તુલ્યભાર કહે છે. કે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થનું 20 ગ્રામ જેટલો જથ્થો છે તો તેના દ્વારા 8 ગ્રામ ઓક્સિજન મુક્ત થાય છે તો તેને તે તત્વ और પદાર્થનો તુલ્યભાર કહે છે. આમ જો ઇક્વિવેલન્ટ વેઇટ એટલે કે તુલ્યભારની આપણે ડેફિનેશન શીખીએ તો 1 ગ્રામ હાઇડ્રોજન સાથે और 8 ગ્રામ ઓક્સિજન સાથે और 35.5 ગ્રામ ક્લોરીન સાથે જોડાતા તત્વ और પદાર્થના દળને તે તત્વ और પદાર્થનો તુલ્યભાર કહે છે. કેટલા ગ્રામ હાઇડ્રોજન સાથે? 1 ગ્રામ હાઇડ્રોજન સાથે. કેટલા ગ્રામ ઓક્સિજન સાથે? 8 ગ્રામ ઓક્સિજન સાથે. કેટલા ગ્રામ ક્લોરીન સાથે? 35.5 ગ્રામ ક્લોરીન સાથે જોડાતા તત્વ और પદાર્થના દળને તે તત્વ और પદાર્થનો તુલ્યભાર કહે છે. વધુમાં જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તત્વ और પદાર્થના જે તે દળ દ્વારા 1.008 ગ્રામ હાઇડ્રોજન और 8.000 ગ્રામ ઓક્સિજન और 35.5 ગ્રામ ક્લોરીન મુક્ત થતો હોય તો તે તત્વ और પદાર્થના તેટલા દળને તે તત્વ और પદાર્થનો તુલ્યભાર और તુલ્ય દળ કહે છે. એટલે જે તે પદાર્થનું और જે તે તત્વનું જે દળ 1 ગ્રામ હાઇડ્રોજન 8 ગ્રામ ઓક્સિજન और 35.5 ગ્રામ ક્લોરીન સાથે જોડાય और 1 ગ્રામ હાઇડ્રોજન और 8 ग्राम ऑक्सीजन और 35.5 ग्राम क्लोरीन मुक्त करतो होय तो ते तत्व और पदार्थना ते दळने ते तत्व और पदार्थનું તુલ્યભાર એટલે કે તુલ્ય દળ કહે છે. So equivalent mass of a particular substance or element is defined as the
number of part by mass of the substance which combine with or displaces. એટલે જોડાય ક્યાં મુક્ત કરે? ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી 1.00 part by mass of hydrogen or 8 part by mass of oxygen and 35.5 parts by mass of chlorine. એટલે જે તે તત્વ और પદાર્થનું દળ કે જે 1.008 और 1 વજન જેટલા હાઇડ્રોજન और 8 વજન જેટલા ઓક્સિજન और 35.5 વજન જેટલા ક્લોરીન સાથે જોડાય और એટલાને જ મુક્ત કરે તો તેને તે તત્વ और પદાર્થનું શું કહેવામાં આવે છે? તુલ્યભાર કહેવામાં આવે છે. હવે ઉદાહરણ તરીકે આપણે ફેરિક ઓક્સાઇડ લઈએ. ફેરિક ઓક્સાઇડ જેનું સૂત્ર શું છે? Fe2O3. તો આપણને ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે કે ફેરિક ઓક્સાઇડમાં Fe નો તુલ્યભાર કેટલો? તો આપણે વ્યાખ્યા અનુસાર જોઈએ તો વ્યાખ્યા અનુસાર આપણને શું કીધું કે 8 ગ્રામ ઓક્સિજન, 1 ગ્રામ હાઇડ્રોજન और 35.5 ગ્રામ ક્લોરીન સાથે જોડાતા પદાર્થનું દળ ને તે પદાર્થનો તુલ્યભાર કહેવામાં આવે છે. और બીજી વ્યાખ્યા આપણે શું જોઈ કે જો કોઈ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ એક તત્વ और કોઈ એક પદાર્થ દ્વારા 1 ગ્રામ હાઇડ્રોજન, 8 ગ્રામ ઓક્સિજન और 35.5 ગ્રામ ક્લોરીન ડિસ્પ્લેસ થતો હોય, મુક્ત થતો હોય તો તે પદાર્થના और તે તત્વના તે દળને, તે જથ્થાને તે તત્વ और પદાર્થનું તુલ્ય દળ और તુલ્યભાર કહેવામાં આવે છે. અહીંયા સંયોજનમાં આયન એ ઓક્સિજન સાથે સંયોજાયેલો છે એટલે અહીંયા તુલ્યભારની ગણતરી આપણે ઓક્સિજનની વ્યાખ્યાના સંદર્ભમાં જોવાનું. એટલે કે 8 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજાયેલો તત્વનો જે વજન છે તેને તે તત્વનો તુલ્યભાર કહેવાય. તો પહેલાં તો આપણી પાસે ફેરિક ઓક્સાઇડ જે છે એટલે આપણે જોઈએ તો Fe2O3માં 2 મોલ Fe એ 3 મોલ ઓક્સિજન સાથે સંયોજાયેલો છે. કેટલા મોલ Fe? 2 મોલ Fe એ 3 મોલ ઓક્સિજન સાથે સંયોજાયેલો છે. હવે આપણે તો 8 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજાયેલો Fe નો આપણે વજન શોધવાનું, તુલ્યભાર નક્કી કરવા માટે વ્યાખ્યા અનુસાર. તો 2 મોલ Fe એટલે આપણને ખબર છે કે મોલ ઇઝ ઇક્વલ ટુ વજનના છેદમાં પરમાણુય દળ. જ્યારે આપણે પરમાણુની વાત કરતા હોય તો Feના જે આપણે વજન જોઈએ તો Feનું પરમાણુય દળ કેટલું છે? 56 અને મોલ કેટલા છે? 2. તો 2 મોલ Fe એટલે 2 ગુણ્યા 56 ગ્રામ Fe એ 3 ગુણ્યા 16 ગ્રામ ઓક્સિજન સાથે જોડાયેલો છે. હવે આપણે આ જ વાક્યને અલ્ટરનેટ કરીએ તો 3 ગુણ્યા 16 ગ્રામ ઓક્સિજન સાથે 2 ગુણ્યા 56 ગ્રામ Fe જોડાયેલો છે, સંયોજાયેલો છે. શેમાં? Fe2O3માં એટલે કે ફેરિક ઓક્સાઇડમાં. મેં શું કર્યું કે ફેરિક ઓક્સાઇડમાં આપણે શું લીધું કે 2 મોલ Fe એ 3 મોલ ઓક્સિજન સાથે સંયોજાયેલા છે. હવે આપણને તો વ્યાખ્યામાં વજનનો નિર્દેશ કરેલો હતો કે 8 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજાયેલું તત્વનું દળ. તો મારે આ જે મોલ જે છે તેને વજનમાં કન્વર્ટ કરવા પડે. એટલે જે તે તત્વના પરમાણુય દળને તેના મોલ વડે જો આપણે મલ્ટીપ્લાય કરીએ તો તે તત્વનું વજન મળે. તો દેટ મીન્સ 2 ગુણ્યા 56 ગ્રામ Fe એ 3 ગુણ્યા 16 ગ્રામ ઓક્સિજન સાથે જોડાયેલો છે. બિકોઝ 56 એ આયનનું પરમાણુય દળ છે અને 16 એ ઓક્સિજનનું પરમાણુય દળ છે. માટે 3 ગુણ્યા 16. હવે આ જ વાક્યનું અલ્ટરનેટ કરું છું, ઉલટું કરું છું. તો 3 ગુણ્યા 16 ગ્રામ ઓક્સિજન સાથે 2 ગુણ્યા 56 ગ્રામ Fe જોડાયેલો છે. તો આપણને વ્યાખ્યામાં શું કીધું? તો 8 ગ્રામ ઓક્સિજન
શેના અનુસાર? વ્યાખ્યા અનુસાર. કોની વ્યાખ્યા અનુસાર? તુલ્યભારની વ્યાખ્યા અનુસાર. તો 8 ગ્રામ ઓક્સિજન સાથે કેટલા ગ્રામ Fe જોડાયેલો હશે? તો 8 ગુણ્યા 2 ગુણ્યા 56 ડિવાઇડેડ બાય 3 ગુણ્યા 16. તો આમ જો કરીએ આપણે તો આપણને આન્સર મળશે 18.66 ગ્રામ Fe. માટે Fe2O3 માં Fe નો તુલ્ય ભાર 18.66 છે. ખ્યાલ આવ્યો મેં શું કર્યું છે? સ્ટુડન્ટ્સ ધ્યાન રાખજો, ઈચ એન્ડ એવરી સ્ટેપ ઇમ્પોર્ટન્ટ છે, વ્યાખ્યા અનુસાર જ જવાનું છે. આપણને ક્વેશ્ચન એમ પૂછવામાં આવ્યો છે કે ફેરિક ઓક્સાઇડમાં Fe નો તુલ્ય ભાર કેટલો? આપણે વ્યાખ્યા અનુસાર સોલ્વ કરવો છે. બીજી મેથડ બી છે જે હું લેટર ઓન એક્સપ્લેન કરું જ છું તમને. તો Fe2O3 માં 2 મોલ Fe એ 3 મોલ ઓક્સિજન સાથે સંયોજાયેલો છે, પરંતુ આપણને તો વ્યાખ્યામાં એમ કીધું કે 8 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજાયેલો તત્વનો દળ. હવે તમારા માઇન્ડમાં ક્વેશ્ચન એમ થાય કે સર તમે અહીંયા કેમ ઓક્સિજનનો જ ઉલ્લેખ કરો છો? બિકોઝ આપેલ સંયોજનમાં જે તત્વનો તુલ્યભાર શોધવાનો છે તે ઓક્સિજન સાથે સંયોજાયેલું તત્વ છે, માટે ઓક્સિજનના સંદર્ભમાં આપણે તુલ્યભારની વ્યાખ્યાનો નિર્દેશ અહીંયા કરીએ છીએ. માટે પદાર્થનું પહેલાં વજન શોધ્યું, એટલે કે 2 ગુણ્યા 56 ગ્રામ Fe એ 3 ગુણ્યા 16 ગ્રામ ઓક્સિજન સાથે જોડાયેલો છે. ધેટ મીન્સ 3 ગુણ્યા 16 ગ્રામ ઓક્સિજન સાથે Fe નો જોડાયેલો જથ્થો કેટલો? તો 2 ગુણ્યા 56 ગ્રામ. તો વ્યાખ્યા શું કહે છે કે 8 ગ્રામ ઓક્સિજન સાથે જોડાયેલો જે તે તત્વનો જથ્થો તે તેનો તુલ્યભાર. તો 8 ગ્રામ ઓક્સિજન સાથે કેટલો Fe જોડાયેલો હશે? તો એના બેઝ પરથી કેલ્ક્યુલેશન કરીએ તો આપણને 18.56 ગ્રામ Fe મળે. આ 18.56 ગ્રામ Fe એ 8 ગ્રામ ઓક્સિજન સાથે જોડાયેલો છે. તો 8 ગ્રામ ઓક્સિજન સાથે જોડાયેલો જે તે તત્વનું વજન તે તેનો શું બને છે? તેનો તુલ્યભાર બને છે. એટલે જો વ્યાખ્યા આપણા માઇન્ડમાં કન્ફર્મ હોય તો ડેફિનેટલી આપણે આ પ્રકારના ન્યુમેરિકલને બહુ જ સરળતાથી સોર્ટ આઉટ કરી શકીએ છીએ. સેમ બીજું એક્ઝામ્પલ સમજાવું કે ફેરસ ઓક્સાઇડમાં Fe નો તુલ્યભાર. ફેરિક ઓક્સાઇડનો ભાઈ ફેરસ ઓક્સાઇડ. હવે અહીંયા જોવાનું કે ફેરસ ઓક્સાઇડમાં આપણી પાસે 1 મોલ Fe એ 1 મોલ ઓક્સિજન સાથે સંયોજાયેલો છે, બરાબર? તો આપણે ડાયરેક્ટ સ્ટેપ લખીએ કે 1 મોલ ઓક્સિજન સાથે 1 મોલ Fe જોડાયેલો છે, સંયોજાયેલો છે. હવે 1 મોલ ઓક્સિજન એટલે અહીંયા એકલો ઓક્સિજન પરમાણુ છે. તો 1 મોલ ઓક્સિજન એટલે 16 ગ્રામ ઓક્સિજન સાથે 56 ગ્રામ Fe જોડાયેલો છે. મેં તમને જ્યારે પણ પરમાણુ ભારવાળો કન્સેપ્ટ ચાલતો હતો ત્યારે મેં તમને સમજાવેલું હતું કે પરમાણુ ભાર જે તે એલિમેન્ટ્સના ખાસ યાદ રાખજો, બિકોઝ આખા ચેપ્ટર એ પરમાણુ ભારના સંદર્ભમાં આગળ વધતું છે. ધેટ ઇઝ ધ બેઝિક ક્રિટિકલ સ્ટેપ. કે એ સ્ટેપ જ જો આપણને નહીં આવડે તો આપણે ન્યુમેરિકલમાં આગળ નહીં વધી શકીએ. હવે અહીંયા મને Feનો જો પરમાણવીય દળ જ નહીં ખ્યાલ હોય કે મોલ પરથી વજન કેવી રીતે શોધાય તે જ ખ્યાલ નહીં હોય તો પછી હું આગળ વધી જ નહીં શકું. તો એટલા માટે ઈચ એન્ડ એવરી સ્ટેપ, ઈચ એન્ડ એવરી લેક્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય, ધ્યાનથી લર્ન કરવાનું. તો 1 મોલ ઓક્સિજન પરમાણુ એટલે 1 મોલ ઓક્સિજન પરમાણુ સાથે 1 Fe પરમાણુ જોડાયેલો છે. તો 16 ગ્રામ ઓક્સિજન પરમાણુ સાથે 56 ગ્રામ Fe પરમાણુ જોડાયેલો છે. હવે આપણે તો વ્યાખ્યા અનુસાર શું કીધું છે કે વ્યાખ્યા અનુસાર તો આપણને એમ કહેવામાં આવ્યું છે કે 8 ગ્રામ ઓક્સિજન સાથે જોડાયેલો 8 ગ્રામ ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલો જે તે તત્વનું દળ એ તેનો શું બને છે? તુલ્યભાર બને છે. તો આપણે 8 ગુણ્યા 56 ડિવાઇડેડ બાય 16 આ કેન્સલ થઈ જાય
તો 56 ભાગ્યા 2 એટલે આપણને મળે 28 ગ્રામ Fe. આ 28 ગ્રામ Fe એ 8 ગ્રામ ઓક્સિજન પરમાણુ સાથે, કોની સાથે? ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલ છે. માટે FeO માં Fe નો તુલ્યભાર કેટલો છે? 28 છે. FeO માં Fe નો તુલ્યભાર કેટલો છે? 28 છે. હવે અહીંયાથી આપણે એક બીજી વસ્તુ ખાસ યાદ રાખવાની થાય કે Fe2O3 સંયોજન જોયું તો Fe2O3 માં Fe નો તુલ્યભાર 18.66 મળ્યો. FeO જોયું તો FeO માં જે Fe નો તુલ્યભાર જે છે તો તે 28 મળ્યો. તો હવે તમારા માઇન્ડમાં તરત જ ક્વેશ્ચન જનરેટ થવો જોઈએ કે શું સર કોઈ એક તત્વનો તુલ્યભાર એક કરતાં વધારે હોઈ શકે? તો યસ, હોઈ શકે. શા માટે હોઈ શકે? કારણ કે જુદા જુદા સંયોજનમાં જે જુદા જુદા તત્વો છે તેની સાથે જોડાયેલા ઓક્સિજન, હાઇડ્રોજન અને ક્લોરીન પરમાણુની સંખ્યા જુદી જુદી હોય તો તેના બેઝ પરથી ડેફિનેટલી તેમનો તુલ્યભાર અલગ અલગ હોઈ શકે. તો આ સ્ટેપ પરથી આપણે એક સ્ટેપ ખાસ યાદ રાખવાનું, ટ્રુ અને ફોલ્સમાં એસેસ્ટેડ રિઝનિંગના જે નીટની એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે તેમાં આપણે યાદ રાખવાનું કે તત્વ એક કરતાં વધારે, આમ તત્વ એક કરતાં વધારે તુલ્યભાર ધરાવી શકે છે. તુલ્યભાર જેને જ આપણે તુલ્ય દળ કહીએ, જેને જ આપણે ઇક્વિવેલન્ટ વેઇટ કહીએ, તેને જ આપણે ઇક્વિવેલન્ટ માસ કહીએ, કે તત્વ એક કરતાં વધારે તુલ્યભાર ધરાવી શકે છે. અને તે કોના આધારે નક્કી કરી શકાય? તો તે તત્વ સાથે જોડાયેલા ઓક્સિજન પરમાણુ, ક્લોરીન પરમાણુ અને હાઇડ્રોજન પરમાણુની સંખ્યાને આધારે આપણે નક્કી કરી શકીએ છીએ. આ જે બે એક્ઝામ્પલ જોયા તેના બેઝ પરથી આપણે આટલું પ્રૂવ કરી શકીએ છીએ. વ્યાખ્યા શીખી લીધી તો હવે તુલ્યભાર એટલે કે તુલ્ય દળની ગણતરી જોઈએ કે જુદી જુદી મેથડથી આપણે તુલ્યભાર ઓર તુલ્ય દળની ગણતરી કરી શકીએ છીએ. that is calculation of equivalent mass or equivalent weight. પહેલું કેલ્ક્યુલેશન તુલ્યભારનું કેવી રીતે કરી શકાય? તો તત્વનો તુલ્યભાર કેવી રીતે શોધી શકાય? તો જે તે તત્વનું પરમાણ્વીય દળ, એટલે જે તત્વનો તુલ્યભાર શોધવા માટે કીધો હોય આપણને, તે તત્વનું પરમાણ્વીય દળના છેદમાં તે તત્વની સંયોજકતા. હવે તત્વના તુલ્યભારને શું કહેવાય? ઇક્વિવેલન્ટ વેઇટ ઓર ઇક્વિવેલન્ટ માસ ઓફ ધ પર્ટિક્યુલર એલિમેન્ટ, એટોમિક માસ ઓફ ધ એલિમેન્ટ ડિવાઇડેડ બાય વેલેન્સી ઓફ ધ એલિમેન્ટ. વેલેન્સી સંયોજકતા એટલે શું? તો જે તે સંયોજનમાં તત્વનો જે વીજભાર જે હોય, ધન ઓર ઋણ, બરાબર, તે એની વેલેન્સી બને. ઓર એ જ વેલેન્સીને સંયોજકતાને તમે અત્યારે જે સ્ટ્રક્ચરવાળું ચેપ્ટર ચાલે છે, ચેપ્ટર નંબર 4 કેમિકલ બોન્ડિંગ, તો તેમાં તમને કલ્પેશ સરે, સીટુ સરે ઓલરેડી વેલેન્સી વિશે સમજાવ્યું હશે કે વેલેન્સી એટલે બંધ બનાવવાની ક્ષમતા, કે જે તે સંયોજનમાં જે તે તત્વોએ જેટલા બંધ બનાવેલા હોય તો તેની શું કહેવાય? વેલેન્સી કહેવાય. ઓર સમટાઇમ્સ વેલેન્સી કેન ઓલ્સો બી કન્સિડર એઝ અ ચાર્જ પ્રેઝન્ટ ઓફ ધેટ પર્ટિક્યુલર એલિમેન્ટ ઓર ચાર્જ પ્રેઝન્ટ ઓન ધેટ પર્ટિક્યુલર આયન. તો તત્વનો તુલ્યભાર કેવી રીતે શોધી શકાય? પહેલું ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન કે તત્વનું પરમાણ્વીય દળ છેદમાં તત્વની સંયોજકતા. આ ઇક્વેશન ખાસ યાદ રાખજો, ઇટ્સ અ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન. હા, સૂત્રને ખાસ યાદ રાખવાનું છે. મેં તમને હંમેશા કહું છું કે કોન્સન્ટ્રેશનના બેઝના જેટલા પણ ઇક્વેશન હોય ખાસ યાદ રાખવાનું. આખું ચેપ્ટર ઇક્વેશનથી ફૂલ છે, એટલે ઇક્વેશન આવડતા હોય તો ડેફિનેટલી તમે આગળ વધી શકો. તો જે તે તત્વનો તુલ્યભાર કોઈ પણ સંયોજન આપેલું હોય અને તેમાં જે તે તત્વનો તુલ્યભાર શોધવા માટે કહે તો આપણે શું કરવાનું? તે તત્વનું પરમાણ્વીય દળ લખવાનું અને તે સંયોજનમાં તે તત્વની આપણે સંયોજકતા લખવાની. કે જેમ કે પહેલું ઉદાહરણ લઈએ આપણે, તો આપણને Cu2O આપ્યું છે. Cu2O જેને ક્યુપ્રસ ઓક્સાઇડ કહેવાય. તો ક્યુપ્રસ ઓક્સાઇડમાં કોપરનો તુલ્યભાર
ઓર તુલ્ય દળ ઓર ઇક્વિવેલન્ટ માસ ઓર ઇક્વિવેલન્ટ વેઇટ શોધો એવું પૂછે. તો Cu2O જે છે તેને આપણે આ રીતે લખી શકીએ 2Cu+1 એન્ડ O-2. હવે એમાં કોપરના માથા પર ચાર્જ જો +1 છે તો એની વેલેન્સી કેટલી થઈ? +1 થઈ. એટલે ક્યુપ્રસ ઓક્સાઇડમાં કોપરની સંયોજકતા ઓર વેલેન્સી કેટલી છે? 1 છે. જે હેડ પર ચાર્જ હોય તે એલિમેન્ટની વેલેન્સી સંયોજકતા સામાન્ય રીતે કન્સિડર કરી શકાય. તો હવે ક્યુપ્રસ ઓક્સાઇડમાં કોપરનો તુલ્યભાર જો શોધવો હોય તો હું કોપરનું પરમાણુય દળ લખું. શા માટે કોપરનું પરમાણુય દળ લખું? બીકોઝ મને કોપરનો તુલ્યભાર ફાઇન્ડ કરવા માટે કીધો છે. છેદમાં ક્યુપ્રસ ઓક્સાઇડ જે તે સંયોજનમાં જે તે તત્વની સંયોજકતા. તો ક્યુપ્રસ ઓક્સાઇડમાં કોપરની સંયોજકતા. હવે કોપરનું પરમાણુય દળ 63.6 છે. તમે એક્ઝેક્ટલી 63 નહીં યાદ રાખી શકો, એક્ઝેક્ટ 64 નહીં યાદ રાખી શકો, 63 યાદ રાખવાનું. 63 તો નહીં જ યાદ રાખવાનું, તમારે 63.6 યાદ રાખવાનું. ક્યાં તમે રાઉન્ડ ફિગર કરો તો વધારેમાં વધારે 64 યાદ રાખી શકો, બટ જ્યાં સુધી એક્ઝેક્ટ યાદ રહી ત્યાં સુધી એક્ઝેક્ટ યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો. તો કોપરનું પરમાણુય દળ 63.6 છે. સંયોજકતા વેલેન્સી 1 છે. આ રહી અહીંયા લખ્યું છે કે 2Cu+1 એન્ડ O-2. કેવી રીતે સૂત્ર લખાય છે તે હવે તમને આવડતું હશે. તો ક્યુપ્રસ ઓક્સાઇડમાં કોપરનો તુલ્યભાર કેટલો છે? 63.6. કેવી રીતે શોધ્યું? તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો કે તત્વનો તુલ્યભાર કેવી રીતે શોધાય? તો તત્વનું પરમાણુય દળ છેદમાં તત્વની સંયોજકતા, અને તત્વની સંયોજકતા એટલે જે તે સંયોજનમાં જે તત્વ છે ઓર આયન છે તેના હેડ પર જે ચાર્જ છે તેના બેઝ પર શોધી શકાય. બીજું એક્ઝામ્પલ જે આપણને આપ્યું છે તે ક્યુપ્રિક ઓક્સાઇડ છે. આ ક્યુપ્રસ ઓક્સાઇડ છે, જો Cu2O, અને આ શું છે? ક્યુપ્રિક ઓક્સાઇડ છે. ક્યુપ્રિક ઓક્સાઇડમાં કોપરનો તુલ્યભાર શોધવા માટે કેવું? તો ક્યુપ્રિક ઓક્સાઇડનું સૂત્ર શું છે? CuO છે. તો CuO એટલે Cu+2 એન્ડ O-2. તો જો અહીંયા કોપરના માથા પર ચાર્જ કેટલો છે? +2 છે. એટલે ક્યુપ્રિક ઓક્સાઇડમાં કોપરની વેલેન્સી કેટલી છે? કોપરની સંયોજકતા કેટલી છે? 2 છે. તો ક્યુપ્રિક ઓક્સાઇડમાં કોપરનો તુલ્યભાર શોધવા માટે કે તો 63.6 ડિવાઇડેડ બાય 2 એન્ડ એમ કરીએ તો આપણને કેટલું મળે? 31.8. એટલે નીટ લેવલ પર આપણને ડાયરેક્ટ શું પૂછાય? એ લોકો આપણને સૂત્ર નહીં આપશે, એ લોકો નામ આપશે કે ક્યુપ્રસ ઓક્સાઇડમાં કોપરનો તુલ્યભાર કેટલો. તો ત્યારે તમને ખબર હોવું જોઈએ કે ક્યુપ્રસ ઓક્સાઇડ એટલે તો Cu2O, અને Cu2Oમાં Cuની વેલેન્સી કેટલી? 1 છે. કેવી રીતે ખબર પડે? આ +1ને આધારે આપણે નક્કી કરી શકીએ છીએ. તો ક્યુપ્રસ ઓક્સાઇડમાં કોપરની વેલેન્સી 1 હોય તો એનો તુલ્ય અણુભાર પરમાણુય દળ જે છે તે જ એનો તુલ્યભાર બને. હવે ક્યુપ્રિક ઓક્સાઇડ કે ક્યુપ્રિક ઓક્સાઇડમાં કોપરનો તુલ્યભાર, they will not give you this formula. એ લોકો આ ફોર્મ્યુલા તમને નહીં આપશે, તમારે યાદ રાખવાની આવશે. તો આપણને એમ થાય કે સર એટલી બધી કેવી રીતે યાદ રહી? જેમ જેમ ચેપ્ટરો કન્ટિન્યુ થતા જાય, નીટની એક્ઝામ 12મા ધોરણ પછી છે, એટલે 12મા ધોરણ સુધીમાં તો આ બધા જ સૂત્રો તમને ડેફિનેટલી યાદ રહી જાય. અત્યારે જે બેઝિક ફંડામેન્ટલ જે પ્રીવિયસ યરમાં પૂછાયા છે ને જે વારંવાર આપણે યાદ રાખવાના છે તેવા સૂત્રો હું તમને ખાસ રેડી કરાવતા જાઉં. તો એટલા સૂત્રો તો તમારે સાથે સાથે મગઅપ રેડી કરતા જ જવાનું. ક્યુપ્રિક ઓક્સાઇડ જેનું સૂત્ર CuO છે, બરાબર? તો CuOમાં કોપરની વેલેન્સી કેટલી છે? +2 છે. તો તુલ્યભાર શોધવો હોય તો કોપરનું પરમાણુય દળ છેદમાં એની વેલેન્સી મૂકીએ. કોપરનું પરમાણુય દળ 63.6 છે, વેલેન્સી 2 છે, તો ત્યારે એનો શું થાય? 31.8 આન્સર આવે. તો આ પ્રમાણે તત્વનો તુલ્યભાર કેવી રીતે શોધી શકાય? કે જે તે તત્વનું પરમાણુય દળ છેદમાં જે તે સંયોજનમાં તત્વની સંયોજકતા. શેમાં? અહીંયા ખાસ યાદ રાખવાનું, જે તે સંયોજનમાં તત્વની સંયોજકતા. હવે આ જ સૂત્રને આપણે અત્યારે જે સૂત્ર જોયું Fe2O3 ફેરિક ઓક્સાઇડના સંદર્ભમાં, તો એમાં કેવી રીતે આપણે સોલ્વ કરી શકીએ? તો ફેરિક ઓક્સાઇડ જે છે, બરાબર, તો તેમાં આપણી પાસે કેટલા Fe છે?
2 Fe છે અને કેટલા ઓક્સિજન છે? 3 ઓક્સિજન છે. ફેરિક ઓક્સાઇડમાં Feનો ઓક્સિડેશન સ્ટેટ કેટલું છે? 2Fe+3 એન્ડ ઓક્સિજનનો માથા પર ચાર્જ કેટલો છે? -2 છે. આ એક તટસ્થ સંયોજન છે. તટસ્થ સંયોજન છે એટલે એના હેડ પર કોઈ પણ જાતનો ચાર્જ નથી, એટલે ધન આયન અને ઋણ આયનનો ચાર્જ ઇક્વલ છે. તો અહીંયા ઓક્સિજનનો ચાર્જ -2 આવે. કેવી રીતે? તો તમે બીજા ચેપ્ટરમાં અને ચોથા ચેપ્ટરના સંદર્ભમાં શીખ્યા હશો. ને વધુમાં આના પછી જે આપણે ત્રીજું ચેપ્ટર સ્ટાર્ટ કરશું નેક્સ્ટ વીકથી ઓર એના પછીના વીકથી, તેમાં તમને વધારે આઈડિયા આવશે. તો અહીંયા 3O-2 હોય ને અહીંયા 2Fe+3, એટલે આમાં Fe જે છે તો ફેરિક ઓક્સાઇડમાં Feની વેલેન્સી એટલે શું? સંયોજકતા કેટલી છે? 3 છે. હવે આપણને પૂછ્યું શું છે કે Feનો તુલ્યભાર શોધો. તો Feનો તુલ્યભાર કેવી રીતે શોધી શકાય? તો Feનો પરમાણ્વીય દળ છેદમાં Fe2O3માં Feની સંયોજકતા. હવે Feનો પરમાણ્વીય દળ આપણે કેટલું જોયું? 56 જોયું. અને Fe2O3માં Feની સંયોજકતા કેટલી છે? 3 છે. તો 56/3 કરીએ તો આપણને કેટલું મળશે? 18.66. તો વ્યાખ્યા અનુસાર બી તમે જઈ શકો ઓર તમે ડાયરેક્ટ આ રીતે પણ કરી શકો છો. એવી જ રીતે આપણને બીજું શું આપ્યું છે? FeO આપ્યું છે. FeO જેને શું કહેવાય? ફેરસ ઓક્સાઇડ. તો ફેરસ ઓક્સાઇડ જે છે તો તેમાં Fe એક ઓક્સિજન સાથે જોડાયેલો છે. 1 મોલ Fe 1 મોલ ઓક્સિજન સાથે જોડાયેલો છે. તો અહીંયા ઓક્સિજનનો ચાર્જ -2 આવે, Feનો +2, એટલે Feની સંયોજકતા કેટલી છે? 2 છે. Feની સંયોજકતા કેટલી છે? 2 છે. હવે આપણે Feનો તુલ્યભાર શોધવાનો છે. તો Feનો તુલ્યભાર કેવી રીતે શોધાય? તો Feનું પરમાણ્વીય દળ છેદમાં FeOમાં Feની સંયોજકતા ઓર વેલેન્સી તેને સંયોજકતા કહેવાય. તો Feનું પરમાણ્વીય દળ 56 છે. Feની સંયોજકતા FeOમાં કેટલી છે? 2 છે. હેડ પર ચાર્જ જો +2 છે તો 56/2, તો એ કેટલું મળે? 28 મળે. તો આ પ્રમાણે આપણે પહેલા સૂત્રનો ઉપયોગ કરીને આપણે જે તે સંયોજનમાં જે તે તત્વનો તુલ્યભાર શોધી શકીએ છીએ. તુલ્યભાર કેવી રીતે શોધાય? કે જે તે તત્વનું પરમાણ્વીય દળ છેદમાં જે તે સંયોજનમાં જે તે તત્વની સંયોજકતા એટલે કે વેલેન્સી કરીને જે તે તત્વનું જે તે સંયોજનમાં તુલ્ય દળ કન્સિડર કરી શકાય છે. આમ કોઈ પણ તત્વને એક કરતાં વધુ તુલ્યભાર સંભવિત શક્ય છે તે આપણે બીજા એક્ઝામ્પલના આધારે જોઈએ તો અત્યારે જ આપણે ક્યુપ્રસ ઓક્સાઇડની વાત કરી. તો ક્યુપ્રસ ઓક્સાઇડની વાત કરી, ફેરસ ઓક્સાઇડ અને ફેરિક ઓક્સાઇડની વાત કરી, તો તેવું બીજું એક્ઝામ્પલ લઈએ ક્યુપ્રસ ઓક્સાઇડ. તો ક્યુપ્રસ ઓક્સાઇડમાં 2 મોલ કોપર પરમાણુ એ 1 મોલ ઓક્સિજન પરમાણુ સાથે જોડાય છે. એટલે કે 1 મોલ ઓક્સિજન પરમાણુ એ 2 મોલ કોપર પરમાણુ સાથે જોડાય છે. હવે 1 મોલ ઓક્સિજન પરમાણુ એટલે 16 ગ્રામ ઓક્સિજન પરમાણુ, બીકોઝ ઓક્સિજનનું પરમાણુય દળ કેટલું છે? 16 ગ્રામ. તો 16 ગ્રામ ઓક્સિજન પરમાણુ એ 2 × 63.6 ગ્રામ કોપર પરમાણુ સાથે જોડાય. તો 8 ગ્રામ ઓક્સિજન પરમાણુ જે તુલ્યભારની વ્યાખ્યા છે તેના અનુસાર કેટલા ગ્રામ કોપર પરમાણુ 8 ગ્રામ ઓક્સિજન પરમાણુ સાથે જોડાય? તેના બેઝ પરથી કેલ્ક્યુલેશન કરીએ તો કોપરનો તુલ્યભાર આપણને કેટલો મળે? 63.6 ગ્રામ મળે. પછી એવી જ રીતે આપણે ક્યુપ્રિક ઓક્સાઇડની વાત કરીએ તો ક્યુપ્રિક ઓક્સાઇડમાં 1 મોલ કોપર પરમાણુ એ 1 મોલ ઓક્સિજન પરમાણુ સાથે જોડાયેલો છે. તો
તો 1 મોલ ઓક્સિજન પરમાણુ એ 1 મોલ કોપર પરમાણુ સાથે જોડાય છે. હવે 1 મોલ ઓક્સિજન પરમાણુ એટલે 16 ગ્રામ ઓક્સિજન પરમાણુ. તો 16 ગ્રામ ઓક્સિજન પરમાણુ એ 63.6 ગ્રામ કોપર પરમાણુ સાથે જોડાય છે. તો વ્યાખ્યા અનુસાર 8 ગ્રામ ઓક્સિજન પરમાણુ એ કેટલા ગ્રામ કોપર સાથે જોડાય? તેના બેઝ પરથી આપણને કોપરનો તુલ્યભાર કેટલો મળે? 31.8 ગ્રામ મળે. એટલે અત્યારે આપણે તુલ્યભારની બે ગણતરી જોઈ. ક્યાં આપણે વ્યાખ્યા અનુસાર આગળ વધી શકીએ. આ બંને કેલ્ક્યુલેશન જે છે તેમાં કોપરનો આપણે તુલ્યભાર વ્યાખ્યા અનુસાર જોઈએ અને એની આગળ જસ્ટ આપણે સૂત્રનો ઉપયોગ કર્યો કે જે તે તત્વનું પરમાણવીય દળ શોધવું, આ તુલ્યભાર શોધવો હોય તો તે તત્વનો પરમાણવીય દળ છેદમાં જે તે સંયોજનમાં તત્વની સંયોજકતા. આપણે બે મેથડ તો જોઈ લીધી તુલ્યભાર શોધવાની. પહેલી વ્યાખ્યા અનુસાર, એ વ્યાખ્યા અનુસાર હાઇડ્રોજન, ઓક્સિજન અને ક્લોરીનના સંદર્ભમાં જે તે તત્વનું પરમાણવીય, જે તે તત્વનું દળ, તે વ્યાખ્યા હવે હું અહીંયા તમને એક્સપ્લેન કરતો નથી. વ્યાખ્યા અનુસાર એટલે ક્લોરીન સાથે જો કોઈ તત્વ જોડાયેલું હોય, ઓક્સિજન સાથે કોઈ તત્વ જોડાયેલું હોય ઓર હાઇડ્રોજન સાથે કોઈ તત્વ જોડાયેલું હોય તો તેના સંદર્ભમાં વ્યાખ્યા અનુસાર આપણે જે તે તત્વનો તુલ્યભાર શોધી શકીએ. બીજું સૂત્ર આપણે શું જોયું અત્યારે લાસ્ટમાં કે જે તે તત્વનો તુલ્યભાર શોધવો હોય તો જે તે તત્વનું પરમાણવીય દળ છેદમાં જે તે તત્વની તે સંયોજનમાં સંયોજકતા એટલે કે વેલેન્સી પુટ કરવાથી આપણે જે તે તત્વનો તુલ્યભાર શોધી શકીએ છીએ. બીજું સૂત્ર જે છે કે ઇક્વિવેલન્ટ માસ ઓફ એન આયન can be calculated as a formula mass or molar mass of that particular ion divided by charge on that particular ion. એટલે કોઈ પણ આયન, ધન આયન હોય કે ઋણ આયન હોય, તેનો તુલ્યભાર જો શોધવો હોય તો તે આયનનો અણુભાર ઓર આયન જો પરમાણુ સ્વરૂપે હોય તો એ આયનનો પરમાણુભાર છેદમાં તે આયનનો શું કરવાનો? વીજભાર કરવાથી આપણે જે તે આયનનો તુલ્યભાર શોધી શકીએ છીએ. પહેલું જ ઉદાહરણ જો લઈએ આપણે તો Na2CO3. Na2CO3 જેને ધોવાનો સોડા, એને જ આપણે વોશિંગ સોડા ઓર એને જ આપણે સોડિયમ કાર્બોનેટ કહીએ. તો ક્વેશ્ચન આપણને પૂછવામાં આવે કે Na2CO3 માં ધન આયન તરીકે કોણ? Na પ્લસ અને ઋણ આયન તરીકે કોણ? CO3 માઇનસ 2 નો તુલ્યભાર શોધો. આવો ક્વેશ્ચન આપણને પૂછવામાં આવ્યો છે. તો આપણે અત્યારે શું જોયું કે કોઈ પણ આયનનો તુલ્યભાર શોધવો હોય, કોઈ પણ આયનનો તુલ્યભાર શોધવો હોય તો તે આયન જો પરમાણુ સ્વરૂપે હોય તો તેનો પરમાણુય ભાર છેદમાં તેને એ આયનનો વીજભાર ઓર કોઈ પણ આયન જો અણુ સ્વરૂપે જોવા મળતો હોય તો એ આયનનો અણુભાર છેદમાં એના માથા પરનો વીજભાર. તો પહેલા આપણે જોઈએ ધન આયન તરીકે Na પ્લસનો તુલ્યભાર. Na પ્લસનો તુલ્યભાર એટલે સોડિયમનો પરમાણવીય ભાર ઓર પરમાણવીય દળ છેદમાં સોડિયમ આયન પરનો વીજભાર. ચાલો, સોડિયમનો પરમાણવીય ભાર કેટલો છે? 23 યાદ છે ને? અહીંયા જો Na2CO3 જે છે તેનું આ રીતેનું બંધારણ હોય 2Na પ્લસ and CO3 માઇનસ 2. આ Na2CO3 ને આપણે આયન સ્વરૂપે આ રીતે લખી શકીએ 2Na પ્લસ એન્ડ CO3 માઇનસ 2 બિકોઝ કાર્બોનેટ આયન જે છે તેના માથા પર ચાર્જ -2 હોય. તે અત્યારે તમે કેમિકલ બોન્ડિંગ ચેપ્ટર શીખ્યા તેમાં એ તમારો ડાઉટ ક્લિયર થયો હશે.
અને Na ચાર્જ પર +1 એટલે સોડિયમ આયનના માથા પર +1 ચાર્જ હોય. તે બીજા ચેપ્ટરમાં ખબર પડ્યું હશે. બીજા ચેપ્ટરમાં નહીં ખબર પડે તો હવે આપણે ત્રીજું ચેપ્ટર પીરિયોડિસિટી ચેપ્ટર જોવાના છે, તેમાં વધારે ખ્યાલ આવશે આપણને. તો અહીંયા સોડિયમનો પરમાણુય ભાર 23 છે. સોડિયમ આયન પરનો વીજભાર કેટલો છે? 1 છે. 1 મોલ આયનનો અહીંયા આપણે ધ્યાન રાખવાનું, 1 મોલ સોડિયમ આયન પરનો વીજભાર તો અહીંયા કેટલો છે? 23 ડિવાઇડેડ બાય 1. તો કેટલું આવશે? 23 આવશે. તેવી જ રીતે કાર્બોનેટ આયન, આ કયો આયન છે? કાર્બોનેટ આયન. કાર્બોનેટ આયન જે છે તેનો તુલ્યભાર કેટલો થાય? તો કાર્બોનેટ આયન CO3-2 આયન એટલે કાર્બોનેટ આયનનો અણુભાર છેદમાં કાર્બોનેટ આયન પરનો વીજભાર. હવે કાર્બોનેટ આયનનો અણુભાર તો એ કેવી રીતે શોધાય? તો 1C + 3 ઓક્સિજન છે. કાર્બનનો પરમાણુય દળ 12 અને ઓક્સિજનનું 16 એટલે 12 + 16 તાલી 48 ને 8 ને 2 10 એટલે એ કેટલું આવે? 60 આવે. કાર્બોનેટ આયન જે છે તેનો અણુભાર કેટલો આવે? 60 આવે. તો આ 60 ડિવાઇડેડ બાય કાર્બોનેટ આયન પરનો વીજભાર. કાર્બોનેટ આયનનું સૂત્ર આપણને ખ્યાલ હોવું જોઈએ. કેટલું છે? CO3-2. તો માથા પર ચાર્જ કેટલો છે? -2. તો છેદમાં -2 નથી લખવાનું, ફક્ત આપણે નંબર લખવાનો, ધેટ ઇઝ 2. તો 60 ડિવાઇડેડ બાય 2. તો કાર્બોનેટ આયનનો તુલ્યભાર કેટલો થાય? 30 થાય. તો આ રીતે જોઈએ તો કોઈ પણ આયનનો જો તુલ્યભાર ગણવો હોય, તો તે આયનનો જો આયન પરમાણુ સ્વરૂપે હોય તો તે આયનનો પરમાણુય દળ છેદમાં આયનનો વીજભાર, ઓર જે તે આયન જો અણુ સ્વરૂપે જોવા મળતો હોય તો તે આયનનો અણુભાર છેદમાં તે આયન જે છે તો તેનો વીજભાર એટલે કે એના હેડ પર જે ચાર્જ હોય તે આપણે મૂકીને તે આયનનો આપણે તુલ્યભાર કન્સિડર કરી શકીએ છીએ. બીજું એક્ઝામ્પલ લઈએ તો એલ્યુમિનિયમ સલ્ફેટમાં એલ્યુમિનિયમ અને સલ્ફેટ આયનનો તુલ્યભાર શોધો એવો ક્વેશ્ચન આપણને પૂછવામાં આવ્યું છે. એલ્યુમિનિયમ સલ્ફેટ જેનું સૂત્ર શું છે? Al2SO4 થ્રાઇસ. અહીંયા આપણી પાસે કેટલા એલ્યુમિનિયમ છે? 2 એલ્યુમિનિયમ. અને કેટલા સલ્ફેટ આયન છે? 3 સલ્ફેટ આયન છે. આ SO4 જે છે તેને સલ્ફેટ આયન કહેવામાં આવે. હવે સલ્ફેટ આયનનો વીજભાર હંમેશા -2 હોય. સલ્ફેટ આયનનો વીજભાર હંમેશા -2 હોય અને એલ્યુમિનિયમનો વીજભાર હંમેશા +3 હોય. તો જો અહીંયા 3 દુ 6 +6, તો અહીંયા 3 - 2 -6 +6 -6 આખા સંયોજનનો વીજભાર કેટલો થાય? 0 થાય. એટલે એલ્યુમિનિયમનો જો તુલ્યભાર આપણે ફાઇન્ડ કરવો હોય તો એલ્યુમિનિયમ આયન જે છે તેનો પરમાણુય દળ છેદમાં Al+3 આયનનો ઓર એલ્યુમિનિયમ આયનનો વીજભાર. હવે એલ્યુમિનિયમનો પરમાણુય દળ કેટલો થાય? તો ધેટ ઇઝ 27 અને તેના માથા પર ચાર્જ કેટલો છે? +3. તો 27 ડિવાઇડેડ બાય 3 તો તે કેટલું થાય? 49 27 એટલે એલ્યુમિનિયમનો તુલ્યભાર કેટલો થાય? 9 થાય. પછી સલ્ફેટ આયન, તો સલ્ફેટ આયનનો તુલ્યભાર જો કન્સિડર કરવો હોય, સલ્ફેટ આયનનો તુલ્યભાર, સલ્ફેટ જેને SO4-2 કહેવામાં આવે, તો તેનો તુલ્યભાર જો ફાઇન્ડ કરવો હોય તો સલ્ફેટ આયનનો અણુભાર છેદમાં સલ્ફેટ આયનનો વીજભાર એટલે
સલ્ફેટ આયનનો અણુભાર કેટલો? સલ્ફરનો 32 અને 16 ચોક 64. તો આપણે સલ્ફર વત્તા 4 ઓક્સિજન, તો સલ્ફરનો 32 છે અને ઓક્સિજનનો 16 છે, એટલે 32 વત્તા 16 ચોક 64. તો 4 ને 2 6 ને 6 ને 3 9. એટલે સલ્ફેટ આયનનો અણુભાર કેટલો થાય? 96 થાય. અને સલ્ફેટ આયનનો વીજભાર કેટલો થાય? તો 2 થાય, બિકોઝ માથા પર ચાર્જ કેટલો છે? 2 છે. હવે તમને એમ થાય સર એ અમને કેવી રીતે યાદ રહે? તો આયનોનો સૂત્ર તો તમારે કમ્પલસરી યાદ રાખવા જ પડશે. તો તે તમને રેડોક્સ ચેપ્ટરમાં એ જુદા જુદા આયનોના સૂત્ર ખાસ યાદ રહેશે. હું અત્યારે તમને લેટર ઓન અમુક સૂત્રો પાછા યાદ દેવડાવું છું, તો તે યાદ રાખવાના. તેના બેઝ પરથી પર્ટિક્યુલર આયનનો તુલ્યભાર આપણે ફાઇન્ડ કરી શકીએ. તો 96 ડિવાઇડેડ બાય 2 કરીએ તો તે સલ્ફેટ આયનનો તુલ્યભાર કેટલો થાય? 48 થાય. તો આમ એલ્યુમિનિયમ આયન Al+3 એલ્યુમિનિયમનો તુલ્યભાર જો ગણીએ તો એલ્યુમિનિયમનો પરમાણુ દળ છેદમાં એનો વીજભાર, ને સલ્ફેટ આયનનો તુલ્યભાર ગણવો હોય તો સલ્ફેટ આયનનો અણુભાર છેદમાં સલ્ફેટ આયનનો વીજભાર. આ રીતે આપણે પર્ટિક્યુલર આયનોના તુલ્યભાર કન્સિડર કરી શકીએ. એટલે તુલ્યભાર, કોઈ પણ આયનનો તુલ્યભાર જો શોધવો હોય તો જે તે આયનનો પરમાણ્વીય દળ ઓર આણ્વીય દળ છેદમાં જે તે આયનના માથા પરનો વીજભાર. હવે કેટલાક યાદ રાખવા જેટલા આયનો છે, ધન આયન અને ઋણ આયન, તેનું એક બ્રીફ સમરી જેવું સમજાવી દઉં કે આટલું હોય તો આપણે તુલ્યભાર આ રીતે જ કન્સિડર કરવાનો, આનાથી કંઈક બદલાશે નહીં. તો ધીસ ઇઝ ઓલ્સો વન ઓફ વેરી ઇમ્પોર્ટન્ટ પેજ, ખાસ યાદ રાખવાનું. જેમ કે સમૂહ એકના તત્વો જેમ કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સિઝિયમ, તેઓ હંમેશા તેમના સંયોજકતા કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવીને હંમેશા મોનોવેલેન્ટ કેટાયન એટલે કે એક સંયોજક ધન આયન એટલે કે M+ સ્વરૂપે જ જોવા મળે. એટલે એમના માથા પર ચાર્જ હંમેશા +1, હંમેશા ઓલવેઝ +1 જ જોવા મળે. માટે સમૂહ એકના તત્વોનો તુલ્યભાર હંમેશા કેવી રીતે ફાઇન્ડ કરી શકાય? તો સમૂહ એકના તત્વોનું પરમાણ્વીય દળ ના છેદમાં 1. ધીસ ઇઝ ઓલવેઝ સેમ, ધીસ ઇઝ નેવર ચેન્જ. એટલે સમૂહ એકના બધા જ તત્વોનો તુલ્યભાર કેવી રીતે શોધાય? તો તેમનો પરમાણ્વીય દળ ના છેદમાં 1. એટલે સમૂહ એકના તત્વો માટે તુલ્યભાર એ પરમાણ્વીય દળ જેટલો જ હોય છે. સમૂહ બેના તત્વોની વાત કરીએ તો સમૂહ બેના તત્વો જેમ કે બેરેલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ, તેઓ હંમેશા ડાયવેલેન્ટ કેટાયન સ્વરૂપે જ જોવા મળે સંયોજિત સ્થિતિમાં. એટલે તેઓની વૃત્તિ હંમેશા 2 ઇલેક્ટ્રોન ગુમાવીને M+2 આયન બનાવવાની જ હોય. માટે સમૂહ બેના તત્વોનો જ્યારે તુલ્યભાર પૂછવામાં આવે કોઈ પણ સંયોજનમાં, તો ત્યારે સમૂહ બેના તત્વોનો પરમાણ્વીય દળ છેદમાં 2 કરવાનું. ઇટ ઇઝ ઓલવેઝ, હંમેશા. કે જેમ કે તમને પૂછવામાં આવે કે કેલ્શિયમ કાર્બોનેટ છે, ધેટ ઇઝ લાઇમસ્ટોન, તો લાઇમસ્ટોનમાં કેલ્શિયમનો તુલ્યભાર કેટલો? આમ પૂછાય ક્વેશ્ચન આપણને, લાઇમસ્ટોનમાં કેલ્શિયમનો તુલ્યભાર કેટલો? તો આપણને અહીંયા ખબર પડવું જોઈએ કે કેલ્શિયમ તો સરે સમૂહ 2નું તત્વ કીધેલું, અને સમૂહ 2ના તત્વો તો હંમેશા 2 ઇલેક્ટ્રોન ગુમાવીને M+2 ધન આયન સ્વરૂપે જ જોવા મળે. તો કેલ્શિયમનો તુલ્યભાર કેવી રીતે શોધી શકાય? તો કેલ્શિયમનું પરમાણ્વીય દળ છેદમાં 2. તો કેલ્શિયમનું પરમાણ્વીય દળ કેટલું? 40 અને છેદમાં 2, એટલે કેલ્શિયમનો તુલ્યભાર કેટલો થયો? 40 થયો. કેલ્શિયમનું પરમાણ્વીય દળ 40 છે, ખ્યાલ છે ને? તો કેલ્શિયમનું પરમાણ્વીય દળ છેદમાં 2 એટલે 20. એટલે સમૂહ 2ના તત્વોનો સંયોજિત સ્થિતિમાં જ્યારે તુલ્યભાર પૂછાય કે સમૂહ 2ના ધન આયન જેમ કે Ca+2, Mg+2, Ba+2, Be+2, તો તેનો તુલ્યભાર કેવી રીતે શોધી શકાય? પરમાણ્વીય દળના છેદમાં 2 કરવાથી. એલ્યુમિનિયમ હંમેશા 3 ઇલેક્ટ્રોન ગુમાવીને Al+3 બનાવે. માટે સંયોજિત સ્થિતિમાં કોઈ પણ સંયોજન હોય ને તેમાં એલ્યુમિનિયમનો તુલ્યભાર પૂછવામાં આવે તો એલ્યુમિનિયમનો પરમાણ્વીય દળ છેદમાં 3. આપણે અત્યારે જ એલ્યુમિનિયમ સલ્ફેટવાળું એક કેસ સોલ્વ કર્યો. બીજો કેસ એમ પૂછાય કે એલ્યુમિનિયમ ક્લોરાઇડ, ટ્રાયક્લોરાઇડમાં એલ્યુમિનિયમનો તુલ્યભાર શોધો, એમ પૂછાય આપણને ક્વેશ્ચન. તો આપણે કેવી રીતે શોધવાનું? કે સરે કીધેલ કે એલ્યુમિનિયમ
તો હંમેશા 3 ઇલેક્ટ્રોન ગુમાવીને Al+3 સ્વરૂપે જોવા મળે. તો એલ્યુમિનિયમનો પરમાણ્વીય ભાર છેદમાં 3 કરવાથી એનો તુલ્ય ભાર શોધી શકાય. એટલે એલ્યુમિનિયમનો પરમાણ્વીય દળ કેટલો છે? 27 ડિવાઇડેડ બાય 3. તો હંમેશા 9 આવે. તો આ પણ પોઈન્ટ ખાસ યાદ રાખજો. તો આ ધીસ ઇઝ કોમન કેટાયન, એટલે આટલા જે ધન આયન જે છે તે હંમેશા તમારે યાદ રાખવાના. એમાં તમારે વધારે કન્ફ્યુઝ નહીં થવાનું. સમૂહ 1ના સંયોજિત સ્થિતિમાં તુલ્યભાર પૂછાય તો પરમાણ્વીય દળ છેદમાં 1. સમૂહ 2 માટે પરમાણ્વીય દળ છેદમાં 2. સમૂહ એલ્યુમિનિયમ માટે પરમાણ્વીય દળના છેદમાં 3 કરીને તેમનો આપણે તુલ્યભાર ફાઇન્ડ કરી શકીએ છીએ. કેટલાક ઋણ આયનના તુલ્યભાર શોધવા માટેના સૂત્રો પણ અહીંયા આપેલા છે, એ પણ આપણે ખાસ યાદ રાખવાના. જેમ કે કાર્બોનેટ આયનનો તુલ્યભાર એ એના આણ્વીય દળના છેદમાં 2 કરવાથી મળે. બાયકાર્બોનેટ આયનનો તુલ્યભાર એના આણ્વીય દળના છેદમાં 1 કરવાથી મળે. સલ્ફેટ આયનનો તુલ્યભાર એના આણ્વીય દળના છેદમાં 2 કરવાથી મળે. કારણ કે એમના માથા પર ચાર્જ જો -2 છે, -1 છે, -2 છે. સલ્ફાઇડ આયન કહેવામાં આવે તો સલ્ફાઇડ આયનનું સૂત્ર આ છે, તેના માથા પર ચાર્જ -2 છે, તો તેનો તુલ્યભાર આણ્વીય દળના છેદમાં 2 કરવાથી મળે. નાઇટ્રેટ, નાઇટ્રાઇટ, સાયનાઇડ, એસિટેટ, આ બધા આયનોના સૂત્રો આ છે. કમ્પલસરી યાદ રાખવા જ પડશે. કમ્પલસરી યુ હેવ ટુ રિમેમ્બર ધીઝ ઓલ ફોર્મ્યુલા. તમારી પાસે બીજું કોઈ ઓપ્શન નથી, તમારે કમ્પલસરી યાદ રાખવાના જ છે. તેમના માથા પર ચાર્જ -1 છે, તો તેમનો તુલ્યભાર તેમના આણ્વીય દળના છેદમાં 1 કરવાથી મળે. ફોસ્ફેટ આયન છે, તેનો તુલ્યભાર તેના આણ્વીય દળના છેદમાં 3 કરવાથી મળે, બીકોઝ ફોસ્ફેટ આયનના માથા પર ચાર્જ -3 છે. ફોસ્ફાઇડ, સલ્ફાઇડ અને નાઇટ્રાઇડના સૂત્ર અનુક્રમે એમ છે. તો ફોસ્ફાઇડ એટલે P-3, તો ફોસ્ફાઇડનું તુલ્યભાર તેના એટોમિક વેટ ડિવાઇડેડ બાય 3. અહીંયા એ છે એટોમિક વેટ એટલે પરમાણ્વીય દળના છેદમાં 3. સલ્ફાઇડ આયન S-2, તો સલ્ફાઇડ આયનનો તુલ્યભાર એ એના સલ્ફરના પરમાણ્વીય દળના છેદમાં 2, બીકોઝ માથા પર ચાર્જ -2 છે. નાઇટ્રાઇડ આયન N-3, તો પરમાણ્વીય દળના છેદમાં 3 કરવાથી મળે. આ બધી જગ્યાએ ઇક્વિવેલન્ટ વેઇટ એટલે તુલ્યભાર, MWT એટલે અણુભાર અને AWT એટલે પરમાણ્વીય ભાર છે. આમ જે તે આયનોનો તુલ્યભાર કેવી રીતે શોધી શકાય? તો જે તે આયનનો પરમાણ્વીય દળ ઓર આણ્વીય દળ છેદમાં જે તે આયનની સંયોજકતા એટલે જે તે આયનનો વીજભાર કરવાથી જે તે આયનનો તુલ્યભાર શોધી શકાય છે. આટલા તો તમારે કમ્પલસરી કોમનલી યાદ રાખવાના છે. આટલા એટ પ્રેઝન્ટ આઈ હેવ રિમેમ્બર. પછી જો કંઈ ચેન્જ થતા જાય, નવા આવતા જાય તો હું તમારા ધ્યાનમાં લાવીશ.